કોઈ પણ રાજ્ય ફક્ત જમીનનો ટુકડો નથી હોતું. તે એક ઓળખ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને લાખો લોકોની લાગણીઓ સાથે જોડાયેલ એક જીવંત અસ્તિત્વ હોય છે. પરંતુ વિચારવાની વાત એ છે કે શું આ ઓળખ હંમેશા આવી જ રહી છે? શું આપણે આજે જે ગુજરાતને એક અખંડ રૂપમાં જોઈએ છીએ તે હંમેશા આવું જ હતું? એક સમય એવો પણ હતો જ્યારે ગુજરાત એક રાજ્ય નહોતું, પરંતુ ઘણા બધા નાના મોટા રજવાડામાં વહેંચાયેલું એક વિસ્તાર હતો. એક એવો સમય જ્યારે એક ગામથી બીજા ગામમાં જવું એ જાણે કે એક દેશમાંથી બીજા દેશમાં જવા બરાબર હતું. જ્યાં દરેક સરહદ સાથે કાયદા બદલાતા અને દરેક સીમા સાથે ઓળખ બદલાતી. અને કદાચ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલા બધા રાજ્યો વચ્ચે શું ક્યારેય એકતાનો વિચાર શક્ય હતો? આજે આપણે જે ગુજરાતને એકતા, વિકાસ અને ગૌરવ માટે ઓળખીએ છીએ તેની પાછળ એવી કહાની છુપાયેલી છે, જેમાં ઘણા બધા રાજાઓની સત્તા, લાખો લોકોની મુશ્કેલી અને એક એવો સંઘર્ષ હતો જેણે આખી દિશા બદલી નાખી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ઇતિહાસને આજે ઘણા બધા લોકો ભૂલી ચૂક્યા છે. ઘણા લોકોને ખબર જ નથી કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત એક સમયે 3 અલગ અલગ રાજ્યો હતા. તો આખરે શું હતું એ સમયનું સત્ય? કેવી રીતે ઘણા બધા ટુકડાઓમાં વહેંચાયેલો આ પ્રદેશ એક રાજ્યમાં બદલાયો? અને આ એકીકરણ પાછળ કોની સૌથી મોટી ભૂમિકા હતી? તો આજના વિડીયોમાં આપણે ગુજરાતના એ ભૂલાઈ ગયેલા ઇતિહાસને સમજવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી પર, કે જ્યાં આપણે મળીએ છીએ અને અલગ મલકની વાતો કરીએ છીએ. અને આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ભૂલાઈ ગયેલા એ રાજ્યોની અને એકતા સુધીની એ સફરની. તો ચાલો આજે સમયમાં પાછા ફરીએ અને ગુજરાતના એ ભૂલાઈ ગયેલા ઇતિહાસના પાનાને ફરીથી પલટાવીએ. આજથી લગભગ 100 વર્ષ પહેલાનું ગુજરાત કેવું દેખાતું હશે? આ સમજવા માટે આપણે બ્રિટિશ શાસનની જટિલ વ્યવસ્થાને સમજવી પડશે. બ્રિટિશ ભારત 2 મુખ્ય ભાગોમાં વહેંચાયેલું હતું. એક હતું બ્રિટિશ ઇન્ડિયા, જે અંગ્રેજોનો સીધો વહીવટ ચાલતો, અને બીજું હતું પ્રિન્સલી સ્ટેટ, એટલે કે દેશી રજવાડાઓ. આખા ભારતમાં આવા 565 કરતા પણ વધારે રજવાડા હતા. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાંથી સૌથી વધુ રજવાડા ગુજરાતના વિસ્તારમાં આવેલા હતા. આ આંકડો ફક્ત એક નંબર નથી, આ એક હકીકત છે જે બતાવે છે કે ભારત કેટલું વિખરાયેલું હતું. એક તરફ હજારો ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા મોટા રાજ્યો હતા, તો બીજી તરફ માત્ર થોડા ગામડાઓમાં સીમિત નાના રજવાડા હતા. અને આ બધું એક જ દેશમાં એક જ સમય પર અસ્તિત્વમાં હતું. એકલા સૌરાષ્ટ્રમાં, જેને ત્યારે કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવતું, તેમાં જ 222 નાના મોટા રજવાડા હતા. અને આ કોઈ મજાકની વાત નહોતી. આ રજવાડાઓનું કદ પણ ઘણું અલગ અલગ હતું. એક તરફ વડોદરા, ભાવનગર, જુનાગઢ અને કચ્છ જેવા મોટા અને શક્તિશાળી રાજ્યો હતા, જેમને બ્રિટિશ સરકાર તરફથી તોપોની સલામીનો વિશેષ દરજ્જો મળ્યો હતો. તો બીજી તરફ અમુક રજવાડા એટલા નાના હતા કે માત્ર 1 કે 2 ગામડા પૂરતા જ સીમિત હતા, જેમ કે માણાવદર જેવું રજવાડું, જે માત્ર 24 ગામોનું બનેલું હતું. હવે જરા વિચારો કે આ વ્યવસ્થા કેટલી વિચિત્ર હશે. દરેક રાજા, ભલે તેનું રાજ્ય ગમે તેટલું નાનું કેમ ના હોય, પોતાને એક સાર્વભૌમ શાસક માનતો. તેમની પોતાની ન્યાય પ્રણાલી, પોતાની કરવેરા પદ્ધતિ અને પોતાની પોલીસ ફોર્સ હતી. એક રાજ્યની સરહદ પૂરી થાય અને બીજા રાજ્યની શરૂ થાય, તેની સાથે જ કાયદા બદલાઈ જતા. સૌરાષ્ટ્રમાં મુસાફરી કરવી એ જાણે કે એક દેશમાંથી બીજા દેશમાં જવા બરાબર હતું. વેપારીઓએ એક રજવાડામાંથી બીજા રજવાડામાં માલ લઈ જવા માટે જકાત એટલે કે ટેક્સ ચૂકવવો પડતો, જેના કારણે વેપાર ધંધામાં ઘણી મુશ્કેલીઓ આવતી. આ રજવાડાઓનું વહીવટી માળખું પણ જટિલ હતું. સૌરાષ્ટ્રના રાજ્યો કાઠિયાવાડ એજન્સી હેઠળ આવતા, જેનો વહીવટ બ્રિટિશ પોલિટિકલ એજન્ટ કરતો. વડોદરાના ગાયકવાડ, જે એક સમયે મરાઠા સામ્રાજ્યના શક્તિશાળી સેનાપતિ હતા, તે સીધા બ્રિટિશ સરકાર સાથે સંબંધ ધરાવતા અને એક મોટું તથા સમૃદ્ધ રાજ્ય ચલાવતા હતા. તો કચ્છના મહારાવ, જેઓ જાડેજા વંશના હતા, તેમની એક આગવી ઓળખ અને અરબ દેશો સાથે મજબૂત વેપારી સંબંધો હતા. આ જટિલતા માત્ર વહીવટ પૂરતી સીમિત ન હતી, પરંતુ આ રજવાડાઓની અંદર પણ એક અલગ પ્રકારની વર્ગ વ્યવસ્થા હતી. બધા રજવાડાઓ એક સરખા ન હતા. બ્રિટિશ શાસને તેમને તેમની શક્તિ, વિસ્તાર અને વફાદારીના આધારે અલગ અલગ શ્રેણીમાં વિભાજિત કર્યા હતા. કેટલાક રજવાડાઓને સલામી રજવાડા તરીકે ઓળખવામાં આવતા, જેમના શાસકોને બ્રિટિશ સરકાર દ્વારા તોપોની સલામી આપવામાં આવતી. આ સલામી પણ સામાન્ય નહોતી. 21 તોપોની સલામી સૌથી ઉચ્ચ માનવામાં આવતી. ત્યારબાદ 19, 17 અથવા તો 11 તોપોની સલામી આપવામાં આવતી. વડોદરા, ભાવનગર, જામનગર, જુનાગઢ જેવા રાજ્યો 21 તોપોની સલામીની શ્રેણીમાં આવતા. આ રાજ્યોને એક અલગ પ્રકારનો વિશેષ દરજ્જો મળેલો હતો. બીજી તરફ ઘણા નાના રાજ્યો એવા હતા જેમને કોઈ સલામી ન મળતી. આ બિન સલામી રજવાડા હતા, જેમનું કદ ખૂબ જ નાનું હતું. અમુક તો માત્ર 1 કે 2 ગામડા જેટલા જ સીમિત હતા. અને આ સિવાય પણ ઘણા એવા વિસ્તારો હતા જે ગિરાસદારો કે ઠાકોરોના હસ્તક હતા, જે સંપૂર્ણ સ્વતંત્ર ન હોવા છતાં પોતાના વિસ્તાર પર સત્તા ચલાવતા હતા. બ્રિટિશરોની શાસન પદ્ધતિ પણ અહીં ખૂબ જ ચતુર હતી. તેઓ સીધું શાસન ન કરતા, પરંતુ ઇનડાયરેક્ટ રૂલ દ્વારા રાજાઓને પોતાના નિયંત્રણમાં રાખતા. સબસિડરી એલાયન્સ જેવી નીતિઓ દ્વારા રાજાઓને બ્રિટિશ સેનાની સુરક્ષા આપવામાં આવતી, અને તેના બદલામાં રાજાઓએ પોતાની વિદેશ નીતિ અને સૈન્ય પરનો એક મોટો હિસ્સો બ્રિટિશરોને સોંપવો પડતો. દરેક મહત્વના રાજ્યમાં બ્રિટિશ પોલિટિકલ એજન્ટ બેસાડવામાં આવતા,
આ રજવાડાઓને વહીવટની સરળતા માટે અલગ અલગ એજન્સીમાં વહેંચવામાં આવ્યા હતા, જેમ કે કાઠિયાવાડ એજન્સી, જેમાં 222 રજવાડાઓનો સમાવેશ થતો, અને આ સિવાય કચ્છ સ્ટેટ એજન્સી, મહીકાંઠા એજન્સી, રેવાકાંઠા એજન્સી અને પાલનપુર એજન્સી જેવી ઘણી બધી એજન્સીઓ હતી. આ દરેક એજન્સી બ્રિટિશ અધિકારો દ્વારા નિયંત્રિત થતી, પણ આખી વ્યવસ્થાનો સૌથી મોટો ભોગ સામાન્ય પ્રજાએ આપ્યો હતો. કલ્પના કરો કે એક વેપારીને એક જ દિવસે 3 અલગ અલગ રજવાડાઓમાંથી પસાર થવું પડે, અને દરેક સરહદ પર તેને અલગ ટેક્સ એટલે કે જકાત ચૂકવવી પડે. દરેક રાજ્યની પોતાની કરન્સી, પોતાના કાયદા અને પોતાનો વહીવટ હતો. પણ આ મુશ્કેલીઓની પાછળ વધુ એક એવી હકીકત છુપાયેલી હતી, જે સૌરાષ્ટ્રને સમગ્ર ભારતમાં સૌથી અનોખો બનાવતી હતી. સૌરાષ્ટ્રમાં માત્ર મોટા રાજ્યો જ નહોતા, પરંતુ અહીં અસંખ્ય એવા નાના પ્રદેશો હતા, જેને પેટા જાગીરો અથવા નાના સ્ટેટ તરીકે ઓળખવામાં આવતા. અને આવા નાના નાના રજવાડાઓ બનવા પાછળનું મુખ્ય કારણ હતું ગરાસદારી. આ પ્રથા મુજબ જ્યારે કોઈ રાજાનું અવસાન થાય ત્યારે તેની જમીન તેના પુત્રોમાં વહેંચી દેવામાં આવતી. હવે કલ્પના કરો કે એક પેઢી પછી 2 ભાગ, પછી 4 ભાગ, પછી 8 ભાગ, અને આ રીતે પેઢી દર પેઢી જમીનના ભાગલા થતા ગયા. પરિણામે એક સમય એવો આવ્યો કે કેટલાક રજવાડા માત્ર 1 કે 2 ગામ પૂરતા જ સીમિત હતા. છતાં આશ્ચર્યની વાત એ હતી કે આ નાના પ્રદેશોના શાસકો પાસે પોતાની ન્યાય વ્યવસ્થા અને કર વસૂલવાની સત્તા યથાવત રહેતી. હકીકતમાં કેટલાક તો એટલા નાના હતા કે તેમને તાલુકા અથવા તો જાગીર ગણવામાં આવતા. આ સ્થિતિ એટલી જટિલ હતી કે એક જ શહેરમાં અલગ અલગ શાસકોનું શાસન ચાલતું. ઉદાહરણ તરીકે જેતપુર જેવા વિસ્તારમાં અનેક હિસ્સેદારો હતા, અને દરેકની પોતાની અલગ કચેરી, જેને ચોરા કહેવામાં આવતા, જેથી તેઓ પોતાના વિસ્તારમાં શાસન ચલાવતા. પરંતુ સૌથી રસપ્રદ અને વિચિત્ર બાબત હતી આ રાજ્યોની ભૌગોલિક સ્થિતિ. ઘણી વખત એવું બનતું કે એક રાજાનું ગામ સંપૂર્ણપણે બીજા રાજાના વિસ્તારથી ઘેરાયેલું હોય. જેમ કે ધારી અને અમરેલી જેવા વિસ્તારો વડોદરા રાજ્યના હતા, પરંતુ તેની આસપાસના ગામો જુનાગઢ કે સ્થાનિક દરબારોના હતા. આને કારણે વહીવટમાં ભારે ગૂંચવણ ઊભી થતી. છતાં દરેક રાજા પોતાની હદ માટે અત્યંત સંવેદનશીલ રહેતો. 1943માં અંગ્રેજોને પણ સમજાયું કે આટલા નાના રજવાડાઓ પોતાની રીતે શાસન ચલાવી નહીં શકે. ઘણા રાજ્યોમાં તો વસ્તી માત્ર 500 થી 1000 લોકોની જ હતી. ત્યારે તેમણે એટેચમેન્ટ સ્કીમ અમલમાં મૂકી. આ યોજના હેઠળ આવા નાના રજવાડાઓને નજીકના મોટા રાજ્યો સાથે જોડી દેવામાં આવ્યા, જેમ કે વડોદરા, જુનાગઢ અથવા તો જામનગર સાથે. પરંતુ આ નિર્ણય સરળ નહોતો. નાના રાજાઓએ તેનો ભારે વિરોધ કર્યો, કારણ કે તેઓ પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવવા તૈયાર નહોતા. તેમના માટે આ ફક્ત જમીનનો પ્રશ્ન નહોતો, પરંતુ તેમની સત્તા, તેમની ઓળખ અને તેમના અસ્તિત્વનો સવાલ હતો. આ નાના નાના રજવાડાઓના કારણે જ સૌરાષ્ટ્રમાં 12 શાંતિની 9 ગરાસ જેવી કહેવતો પ્રચલિત થઈ, જે બતાવે છે કે જમીનના ભાગલા કેટલી હદ સુધી થઈ ગયા હતા. અને કદાચ આ જ કારણ છે કે ગુજરાત ભૌગોલિક રીતે એક હોવા છતાં હકીકતમાં તે ઘણા બધા ટુકડાઓમાં વહેંચાયેલું એક જટિલ અને અવ્યવસ્થિત પ્રદેશ હતો. પરંતુ આ રજવાડાઓની દુનિયા માત્ર રાજકીય જટિલતા પૂરતી સીમિત નહોતી, પરંતુ તેમાં કેટલીક એવી પ્રેરણાદાયક અને આશ્ચર્યજનક વાતો પણ છુપાયેલી હતી, જે આજના સમયમાં પણ આપણને વિચારવા મજબૂર કરે છે. ઉદાહરણ તરીકે ભાવનગર રાજ્ય આ માત્ર એક શક્તિશાળી રજવાડું નહોતું, પરંતુ તે પોતાના સમયથી ઘણું આગળ વિચારતું રાજ્ય હતું. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ આઝાદી પહેલા જ પ્રજાને સત્તા આપવાનો નિર્ણય લીધો હતો. 1947માં તેમણે જવાબદાર સરકારની સ્થાપના કરી, જે એક પ્રકારની લોકશાહી હતી. અને પછી જ્યારે ભારત સાથે જોડાવાનો સમય આવ્યો, ત્યારે તેઓ સૌથી પહેલા પોતાનું રાજ્ય સરદાર પટેલને અર્પણ કરનાર શાસકોમાંના એક બન્યા. આ નિર્ણય ફક્ત રાજકીય નહોતો, પરંતુ એક સંદેશ હતો કે સત્તા કરતાં દેશ મોટો છે. તે જ રીતે વડોદરા રાજ્ય ગાયકવાડ વંશ હેઠળ સમગ્ર ભારતમાં એક પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખાતું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ, સમાજ સુધારણા અને આધુનિકરણમાં મોટા પગલાં ભર્યા હતા. અને ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વિદેશ અભ્યાસ માટે મોકલવામાં ગાયકવાડ સરકારનો મહત્વનો ફાળો હતો. આ માત્ર એક વ્યક્તિને મદદ નહોતી, પરંતુ ભારતના ભવિષ્યમાં રોકાણ હતું. આ જ રીતે મહારાજા ભગવતસિંહજીએ 1917માં ગોંડલ રાજ્યમાં કન્યા કેળવણી ફરજિયાત કરી હતી. અને આશ્ચર્યની વાત એ છે કે જો કોઈ પિતા પોતાની દીકરીને શાળાએ ન મોકલે, તો રાજ્ય તરફથી તેમને દરરોજ ₹1નો દંડ કરવામાં આવતો. અને આ ₹1 એ સમયમાં ઘણી મોટી રકમ હતી. આ જ રીતે જામનગર દ્વારા પોલેન્ડના અનાથ બાળકોને આશરો આપવો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડ પર હુમલો થયો, ત્યારે સેંકડો પોલીસ બાળકો અનાથ થયા. કોઈ દેશ તેમને આશરો આપવા માટે તૈયાર નહોતા. ત્યારે જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ તેમને આશરો આપ્યો. તેમને જામનગરના બાલાચડી પાસે આ બાળકો માટે એક કેમ્પ બનાવ્યો. આજે પણ પોલેન્ડની રાજધાની વોર્સોમાં જામ સાહેબના નામનો ચોક અને સ્મારક આવેલું છે. આ બધું બતાવે છે કે આ રજવાડાઓ માત્ર સત્તાના કેન્દ્ર નહોતા, પરંતુ એક જીવંત સંસ્કૃતિ અને વિચારધારાના કેન્દ્રો પણ હતા. અને પછી આવ્યો 1947નો એ ઐતિહાસિક દિવસ. ભારતને આઝાદી મળી. બ્રિટિશરો ભારત છોડીને જઈ રહ્યા હતા, પરંતુ તેઓ પાછળ એક સળગતો સવાલ મૂકીને ગયા કે આ 500 જેટલા રજવાડાનું ભવિષ્ય શું? ભારતીય સ્વતંત્રતા ધારા 1947 મુજબ આ રજવાડાઓને 3 વિકલ્પ આપવામાં આવ્યા: ભારત સાથે જોડાવ, પાકિસ્તાન સાથે જોડાવ અથવા તો સ્વતંત્ર રહો. આ એક એવી પરિસ્થિતિ હતી જેણે ભારતના અસ્તિત્વ પર પ્રશ્નાચિહ્ન મૂકી દીધું. જો આ બધા રજવાડા સ્વતંત્ર રહેવાનું નક્કી કરે તો ભારતનો નકશો કેવો દેખાય? અને ગુજરાત, જે ભારતના પશ્ચિમ કિનારા પર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું હતું,
તેના તો 200 થી વધુ ટુકડા થવાની સંભાવના હતી. આ સમસ્યા માત્ર રાજકીય નહોતી, તે ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને ભવિષ્યની સમસ્યા હતી. એક એવું સંકટ જેણે ગુજરાતના હૃદય પર જ ખંજર મૂકી દીધું હતું. આ અંધકારમય પરિસ્થિતિમાં જ્યારે ભારતનું ભવિષ્ય દાવ પર લાગેલું હતું, ત્યારે ગુજરાતી સપૂત, એક લોખંડી પુરુષ, આ પડકારને ઝીલવા માટે આગળ આવ્યા અને તેનું નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ. આઝાદીની જાહેરાતની સાથે જ કાઠિયાવાડ અને કચ્છના રજવાડાઓમાં એક અજીબ ગળમથલ શરૂ થઈ. સદીઓથી પોતાની સત્તા ભોગવી રહેલા રાજાઓ માટે અચાનક પોતાની ઓળખ ભૂંસી અને એક મોટા રાષ્ટ્રનો હિસ્સો બનવું એ સહેલું નહોતું. દરેક રાજાના મનમાં પ્રશ્નો હતા, શંકાઓ હતી અને ભવિષ્યનો ડર હતો. સૌરાષ્ટ્ર, જે રજવાડાઓનું ગૂંચડું હતું, ત્યાં સ્થિતિ સૌથી વધુ જટિલ હતી. અહીં ભાવનગર, નવાનગર એટલે કે જામનગર, ગોંડલ અને પોરબંદર જેવા મોટા રાજ્યો હતા, જેમની પોતાની પ્રતિષ્ઠા અને ઇતિહાસ હતો. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા પ્રગતિશીલ શાસકો હતા, જેઓ પોતાની પ્રજાના ભવિષ્યનો વિચાર કરતા હતા. તો ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ પોતાના રાજ્યને શિક્ષણ અને આરોગ્યમાં એક આદર્શ રાજ્ય બનાવ્યું. આ બધા શાસકોની પોતાની એક અલગ દ્રષ્ટિ હતી. પણ મોટા ભાગના નાના રજવાડાઓના શાસકો મૂંઝવણમાં હતા. તેમને ડર હતો કે ભારતમાં જોડાવવાથી તેમની સત્તા અને આવક બધું જતું રહેશે. અમુક રાજાઓ તો સ્વતંત્ર દેશ બનાવવાના સપના જોવા લાગ્યા. જામનગરના જામ સાહેબે કાઠિયાવાડ રાજ્યોનો સંઘ રચવાનો વિચાર પણ રજૂ કર્યો હતો. બીજી તરફ કચ્છની સ્થિતિ સાવ અલગ હતી. રણ અને દરિયાથી ઘેરાયેલું કચ્છ ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે ગુજરાતના બાકી ભાગથી ઘણું અલગ હતું. અહીં મહારાવનું શાસન સદીઓ જૂનું હતું અને તેમની પ્રજા પોતાની કચ્છી ઓળખ પર ગર્વ કરતી હતી. તેથી કચ્છના શાસકો પણ ભારત સાથે જોડાવા અંગે અવઢવમાં હતા. આ રાજકીય અંધાધૂંધી વચ્ચે સૌથી મોટો અને નાટકીય સંઘર્ષ શરૂ થયો જૂનાગઢમાં. જૂનાગઢ સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને સમૃદ્ધ રાજ્ય હતું, પણ અહીં એક વિચિત્ર પરિસ્થિતિ હતી. રાજ્યની 80% થી વધુ વસ્તી હિન્દુ હતી, પરંતુ તેના શાસક નવાબ મોહબ્બત ખાન ત્રીજા મુસ્લિમ હતા. નવાબ પોતાના વિચિત્ર શોખ માટે કુખ્યાત હતા. કહેવાય છે કે તેમને કૂતરા પાળવાનો અસાધારણ શોખ હતો અને તેમણે પોતાના પાળેલા કૂતરાઓના લગ્ન પણ શાહી ઠાઠમાઠથી કરાવ્યા હતા અને જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. 15 ઓગસ્ટ 1947ના રોજ નવાબ મોહબ્બત ખાને એક એવો નિર્ણય લીધો જેણે સમગ્ર ભારતમાં ભૂકંપ લાવી દીધો. તેમણે પોતાની પ્રજાની ઈચ્છા વિરુદ્ધ અને ભૌગોલિક વાસ્તવિકતાને સંપૂર્ણપણે અવગણીને જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાની જાહેરાત કરી અને પાકિસ્તાને સપ્ટેમ્બર 1947માં આ જોડાણને સ્વીકાર કર્યું. આ નિર્ણય પાછળ તેમના દિવાન શાહનવાજ ભુટ્ટોનો મોટો હાથ હતો, જે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના નજીક હતા. તેમની દલીલ એવી હતી કે જૂનાગઢ દરિયાઈ માર્ગે પાકિસ્તાન સાથે જોડાયેલું છે. આ જાહેરાત ગુજરાત અને ભારત માટે એક મોટો આઘાત હતો. જો ગુજરાતના હૃદયમાં વસેલું જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો બની જાય તો તે ભારતની સુરક્ષા માટે એક મોટો ખતરો બની શકે તેમ હતું. આ કોઈ સામાન્ય રાજકીય સમસ્યા નહોતી. આ ભારતની અખંડિતતા પર સીધો પ્રહાર હતો. જ્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી, ત્યારે સરદાર પટેલ માત્ર આ એક રજવાડાનો પ્રશ્ન નહોતો, પરંતુ તો એક સિદ્ધાંતની લડાઈ હતી. તેઓ માનતા હતા કે કોઈ પણ શાસક પોતાની પ્રજાની ઈચ્છાને કચડીને એવો નિર્ણય ન લઈ શકે. સરદાર પટેલ માત્ર એક રાજનેતા નહોતા, તેઓ એક દીર્ઘદ્રષ્ટા હતા. તેઓ જાણતા હતા કે રજવાડાઓની સમસ્યાનો ઉકેલ તાત્કાલિક નહીં લાવવામાં આવે તો ભારત ક્યારેય એક મજબૂત રાષ્ટ્ર નહીં બને. સરદાર પટેલની કાર્યશૈલી અનોખી હતી. તેમણે રાજાઓને પ્રેમથી સમજાવ્યા, દેશભક્તિની દુહાઈ આપી. તેમણે રાજાઓને કહ્યું કે ઇતિહાસ તમને કેવી રીતે યાદ રાખશે તે તેમના એક નિર્ણય પર નિર્ભર કરે છે. તેમણે રાજાઓને તેમના રાજવી પદ, માન સન્માન અને અંગત સંપત્તિની સુરક્ષાની ખાતરી આપી અને બદલામાં માત્ર તેમના રાજ્યનો ભારતમાં વિલય માંગ્યો. તેમણે રાજાઓને પ્રીવી પર્સ એટલે કે વાર્ષિક મહેનતાણાની ઓફર કરી. આ અભિગમની અસર થઈ. દેશભક્તિની ભાવના અને સરદારના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ અને ઘણા રાજાઓએ ભારત સાથે જોડાવા માટે તૈયાર થયા. અને આ પહેલ કરનાર સૌ પ્રથમ શાસકોમાંના એક હતા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી. તેમણે કોઈ પણ જાતની શરત વગર ગાંધીજી અને સરદાર પટેલના કહેવા પર પોતાનું રાજ્ય ભારત સંઘને સમર્પિત કરવાની જાહેરાત કરી અને તેમનું આ પગલું અન્ય રજવાડાઓ માટે એક પ્રેરણા સ્વરૂપ ઉદાહરણ બન્યું. પણ જે રાજાઓ પ્રેમથી ના માન્યા તેમની સાથે સરદારે કડક વલણ પણ અપનાવ્યું. જૂનાગઢના કિસ્સામાં સરદારે પોતાનું લોખંડી સ્વરૂપ બતાવ્યું. તેમણે જૂનાગઢની આસપાસ ભારતીય સેના તૈનાત કરી અને રાજ્યની આર્થિક નાકાબંધી કરી. તે જ સમયે જૂનાગઢની પ્રજાએ પણ નવાબના નિર્ણય સામે બળવો પોકાર્યો. મુંબઈમાં શામળદાસ ગાંધીના નેતૃત્વ હેઠળ આરજી હુકુમત એટલે કે કામ ચલાવ સરકારની સ્થાપના કરવામાં આવી. આ સરકારે જૂનાગઢના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો અને નવાબના શાસનને પડકાર્યું. પ્રજાનો રોષ અને ભારત સરકારના દબાણ સામે નવાબ ભાંગી પડ્યો અને અંતે ઓક્ટોબર 1947માં તેઓ પોતાના કૂતરા અને પરિવાર સાથે પાકિસ્તાન ભાગી ગયો. 9 નવેમ્બર 1947ના રોજ ભારતીય સેનાએ જૂનાગઢનો વહીવટ સંભાળ્યો અને ત્યાં ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો. ફેબ્રુઆરી 1948માં જૂનાગઢમાં લોકમત લેવામાં આવ્યો, જેમાં 99.9% થી વધુ લોકોએ ભારત સાથે જોડાવાની તરફેણમાં મત આપ્યો. આમ સરદાર પટેલની કુનેહ અને પ્રજાની શક્તિથી જૂનાગઢ ભારતનું અભિન્ન અંગ બન્યું. જૂનાગઢનો વિજય એ સરદારના એકીકરણ અભિયાનનો પહેલો અને સૌથી મોટો વિજય હતો. જૂનાગઢના સફળ વિજય પછી સરદાર પટેલ અને વીપી મેનનની જોડીએ પોતાનું ધ્યાન સૌરાષ્ટ્રના અન્ય રજવાડાઓ પર કેન્દ્રિત કર્યું
હવે માહોલ બદલાઈ ચૂક્યો હતો. ભાવનગરના મહારાજાએ માર્ગ ચીંધ્યો અને જૂનાગઢના નવાબની હાલતથી બાકીના રાજાઓને સ્પષ્ટ સંદેશ મળી ગયો હતો. સરદાર પટેલે કાઠિયાવાડના તમામ શાસકોને એક મંચ પર લાવી અને એક અનોખો પ્રસ્તાવ મૂક્યો. તેમનો પ્રસ્તાવ હતો કે તમામ નાના મોટા રજવાડાઓને એકઠા થઈ અને સંયુક્ત કાઠિયાવાડ રાજ્ય અથવા તો સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવી જોઈએ. આ એક ક્રાંતિકારી વિચાર હતો. સદીઓથી એકબીજા સાથે સ્પર્ધા કરતા આવેલા રાજ્યોને એક થવા માટે મનાવવા એ લોઢાના ચણા ચાવવા બરાબર હતું. પણ સરદારે સમજાવ્યું કે અલગ અલગ રહેવાથી વહીવટ કરવો મુશ્કેલ બનશે અને વિકાસ અટકી જશે જ્યારે એક થઈ અને તેઓ એક મજબૂત રાજ્ય બનાવી શકશે. 15 ફેબ્રુઆરી 1948ના રોજ સરદાર પટેલની હાજરીમાં સૌરાષ્ટ્રના 200 થી વધુ રજવાડાઓના વિલીનીકરણ દ્વારા સૌરાષ્ટ્ર રાજ્યની ઔપચારિક રચના કરવામાં આવી. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. જામ સાહેબને તેના પ્રથમ રાજપ્રમુખ બનાવવામાં આવ્યા અને ઉછંગરાય ઢેબરને પ્રથમ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે જ રીતે કચ્છના મહારાવે પણ ડહાપણભર્યો નિર્ણય લઈ અને કચ્છનું ભારત સાથે વિલીનીકરણ કર્યું. શરૂઆતમાં કચ્છને તેની સરહદી અને વ્યૂહાત્મક અગત્યતાને કારણે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. હવે બાકી હતું વડોદરા. વડોદરા રાજ્ય એકલું જ ગુજરાતના બાકીના રજવાડાઓ કરતાં વધુ સમૃદ્ધ અને શક્તિશાળી હતું. તે સમયના વડોદરાના શાસક મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ એક સ્વતંત્ર શાસક તરીકે રહેવા માંગતા હતા. પરંતુ સરદાર પટેલ જાણતા હતા કે વડોદરા વિના ગુજરાત અધૂરું છે. તેમણે મહારાજા સાથે લાંબી મંત્રણાઓ, લાંબી વાટાઘાટો અને અમુક દબાણ પછી આખરે 1 મે 1949માં વડોદરા રાજ્ય પણ મુંબઈ રાજ્યમાં વિલીન થયું. આમ 1949 સુધીમાં સરદાર પટેલના અથાગ પ્રયાસોથી ગુજરાતના લગભગ તમામ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ થઈ ચૂક્યું હતું. જે ધરતી સેંકડો ટુકડામાં વહેંચાયેલી હતી તે હવે 3 મુખ્ય વહીવટી એકમોમાં એક થઈ હતી: સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મુંબઈ રાજ્યનો ગુજરાતી ભાષી વિસ્તાર. સરદાર પટેલની આ સિદ્ધિ ખરેખર અકલ્પનીય હતી. તેમણે કોઈ પણ રક્તપાત વિના એક એવી ક્રાંતિ કરી જેણે ભારતનો નકશો હંમેશા માટે બદલી નાખ્યો. જો સરદાર ન હોત તો કદાચ આજે ભારતનું સ્વરૂપ કંઈક અલગ જ હોત. તેમણે વિભાજિત વારસામાંથી એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું અને એટલે જ તેઓ ભારતના લોખંડી પુરુષ અને એકતાના શિલ્પી તરીકે ઓળખાય છે. આ રજવાડાઓનું એકીકરણ એક ભવ્ય સિદ્ધિ હતી, પણ ગુજરાતીઓ માટે હજુ પણ એક સ્વપ્ન અધૂરું હતું. રાજકીય રીતે ગુજરાત એક થઈ ગયું હતું, પણ તેમની કોઈ અલગ ઓળખ નહોતી. આ એક વિશાળ દ્વિભાષી રાજ્ય હતું જેમાં ગુજરાતી અને મરાઠી બંને ભાષા બોલતા લોકોનો સમાવેશ થતો હતો. આ વ્યવસ્થાથી બંને પક્ષે અસંતોષ હતો. ભાષા અને સંસ્કૃતિના આધારે અલગ રાજ્યની માંગણી જોડ પકડવા લાગી. આંદોલન મોટું હતું અને આંદોલન વિશે આપણે બીજા કોઈ વિડીયોમાં ફરીથી ક્યારેક વાત કરીશું. બહેરહાલ 1 મે 1960ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત 2 અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદને કામચલાઉ રાજધાની બનાવવામાં આવી અને ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. જે સ્વપ્ન વર્ષોથી લાખો ગુજરાતીઓ જોઈ રહ્યા હતા તે આખરે સાકાર થયું. આમ ઘણા બધા રજવાડાઓના વિલીનીકરણ અને એક જબરજસ્ત લોક આંદોલન પછી આજના આધુનિક ગુજરાતનો જન્મ થયો. અને કદાચ એટલા માટે જ આજે જ્યારે આપણે હું ગુજરાતી છું એવું ગર્વથી કહીએ છીએ ત્યારે માત્ર એક ઓળખ નથી, પરંતુ તે સદીઓના સંઘર્ષ, ત્યાગ અને એકતાની જીતનું પરિણામ છે. આજે જે ગુજરાત આપણે જોઈ રહ્યા છીએ તે કોઈ એક દિવસમાં નથી બન્યું. તે ઘણા બધા રાજ્યોના વિલય, લાખો લોકોના સંઘર્ષ અને અમુક મહાન નેતાઓની દ્રષ્ટિનું પરિણામ છે. આજે જ્યારે આપણે ગુજરાતના વિકાસ અને તેની વૈશ્વિક ઓળખની વાતો કરીએ છીએ ત્યારે આપણે ભૂલવું ન જોઈએ કે આ એકતા આપણને વારસામાં નથી મળી. તેની પાછળ સરદાર પટેલ જેવા મહાપુરુષની દ્રષ્ટિ, ઘણા બધા રાજાઓના ત્યાગ અને મહાગુજરાત આંદોલનના શહીદોનું બલિદાન રહેલું છે. એ ભૂલાઈ ગયેલા રાજ્યોનો વારસો આજે પણ આપણી વચ્ચે જીવંત છે. ભાવનગર, વડોદરા, જામનગર અને જૂનાગઢના ભવ્ય મહેલો આજે પણ એ રાજવી યુગની ગાથા કહે છે. ગોંડલની શૈક્ષણિક સંસ્થાઓ એ પ્રગતિશીલ શાસકોની દેન છે. એટલું જ નહીં, આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બોલી, ખોરાક અને રહેણી કહેણીમાં જે વિવિધતા જોવા મળે છે તેના મૂળ એ જૂના રજવાડાઓની આગવી સંસ્કૃતિમાં રહેલા છે. સૌરાષ્ટ્રનો મિજાજ, કચ્છની ખુમારી અને મધ્ય ગુજરાતની વેપારી કુનેહ, આ બધું મળીને જ તો ગુજરાતની અનોખી ઓળખ બને છે. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે એકતા કેટલી અમૂલ્ય છે અને તેને હાંસલ કરવા માટે કેટલો મોટો સંઘર્ષ કરવો પડે છે. તે આપણને શીખવે છે કે જ્યારે લોકો એક થઈ અને એક લક્ષ્ય માટે લડે છે ત્યારે કશું પણ અશક્ય નથી. તો આ હતી ગુજરાતના એ ભૂલાઈ ગયેલા રાજ્યોમાંથી અખંડ ગુજરાત બનવાની અદ્ભુત સફર. આ વાત માત્ર તથ્યો અને તારીખોનો સંઘર્ષ નથી, પણ તે આપણી ઓળખના મૂળ સાથે જોડાયેલી છે. સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ અને ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં લડાયેલી લડત આપણને બતાવે છે કે સાચો નેતા એ જ છે જે જનતાના અવાજને સમજે અને તેને વાચા આપે. તો ગુજરાતના ઇતિહાસ વિશે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો. અને જો તમને ગુજરાતના ઇતિહાસની આ અજાણી વાતો જાણવી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આવી જ બીજી ઐતિહાસિક ગાથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસની આ ગાથા વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. અને એક વાત યાદ રાખજો કે ઇતિહાસને જાણવો એ માત્ર ભૂતકાળને સમજવા માટે જ નહીં,
પણ વર્તમાનને વધુ સારી રીતે જીવવા અને ભવિષ્યનું નિર્માણ કરવા માટે પણ અત્યંત જરૂરી છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે આવી જ રીતના મળતા રહીશું અને અલગ મલકની વાતો કરતા રહીશું.